મેગ્નેટિક ઇફેક્ટ્સ ઓફ ઇલેક્ટ્રિક કરંટ. પહેલાં છે ને થર્ડ ચેપ્ટરની લાસ્ટ ટોપિક હીટિંગ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ, જૂલ ઇફેક્ટ. આદિમાનવના જમાના પછી, એટલે કે અમે લોકો ભણતા તે વખતે, અમે આદિમાનવના જમાનામાં નહીં હતા, જમાના પછી આવું આવતું કે ભાઈ ઇલેક્ટ્રિક કરંટની 3 ઇફેક્ટ આવતી. ઇફેક્ટ્સ ઓફ ઇલેક્ટ્રિક કરંટ. અને એની અંદર આવી શિવમ, પહેલાં હીટિંગ ઇફેક્ટ, કેમિકલ ઇફેક્ટ અને ત્રીજી મેગ્નેટિક ઇફેક્ટ. હીટિંગ ઇફેક્ટ એટલે આપણી જૂલ ઇફેક્ટ આવતી, પછી સીબેક અને પેલ્ટિયર ઇફેક્ટ. કે ભાઈ ઈએમએફના સોર્સ કોણ? તો કે તમે જ્યારે છે ને એન્ટીમની અને બિસ્મથ, એમની કિસ્મતમાં એવું લખેલું છે કે જો બંનેના જંક્શન બનાવવામાં આવે ને, क्या लिखा हुआ है उसके किस्मत में, अगर ये दोनों का ऐसा कपल बनाया जाए और जो जंक्शन है यानी कि जो जॉइंट है उसको अलग अलग टेम्परेचर पे रखा जाए तो ये दोनों जंक्शन के बीच ईएमएफ प्रोड्यूस होगा. मतलब કે આ બંને જંક્શનના પોટેન્શિયલ અલગ અલગ આવશે. આવું જે આવતું એને થર્મલ ઇફેક્ટ કહેવાતી અને એના લીધે કરંટ ફ્લો થશે. પછી એમાં પેલ્ટિયર, થોમ્સન એવી બીજી 2 આવતી. કેમિકલ ઇફેક્ટ એટલે ઇલેક્ટ્રોલાઇસિસના એક્સપેરિમેન્ટ્સ, ફેરેડેના લોઝ, કે કરંટ પાસ થાય તો એક ઇલેક્ટ્રોડ પાસે ઓક્સિડેશન, બીજા પાસે રિડક્શન. હા, બગસરાવાળા કમાય. સોનું જો હોય, ગોલ્ડ પ્લેટિંગ, લોખંડ પર સોનું ચડાય, લોખંડ નહીં પણ એપ્રોપ્રિએટ એની પર પ્લેટિંગ કરે. અને થર્ડ એ મેગ્નેટિક ઇફેક્ટ્સ ઓફ ઇલેક્ટ્રિક કરંટ. હવે આ બધું છે ને કેમેસ્ટ્રીમાં નાખી દીધું ફેરેડે, અને આ બધું નકામું હતું એને કાઢી નાખ્યું. હવે શું આવે તે જરાક ધ્યાન આપજો. મેગ્નેટિક ઇફેક્ટ્સ ઓફ કરંટ, એની અંદર પહેલું તો મેગ્નેટિક ફિલ્ડ ઓફ મૂવિંગ ચાર્જ. તમને એટલી ખબર છે કે સ્ટેશનરી ચાર્જ હોય ને, સ્ટેશનરી સ્થિર વિદ્યુત ભાર, ઇટ કેન પ્રોડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ફિલ્ડ એટલે શું? કે ભાઈ કોઈ ચાર્જને મેં એમને એમ રાખ્યો, ગ્રેવિટી નથી એમ માની લો, ચાર્જને મૂક્યો ને ચાર્જ આપોઆપ જવા લાગ્યો, તો હું 100% કહીશ કે આ જે સ્ટેશનરી ચાર્જ હતો ને એની પર કંઈક લાગતો હોવું જોઈએ. કોને લીધે લાગતો હોવું જોઈએ? તો કે કોઈના ફિલ્ડમાં હોવો જોઈએ. હા, તો કોઈ જગ્યાએ મેં ચાર્જ મૂક્યો અને એની પર આ ડિરેક્શનમાં ફોર્સ લાગે તો હું એમ કહીશ, હા, સ્ટેશનરી ચાર્જ, તો હું કહીશ કે કોઈને ને કોઈના ફિલ્ડમાં હશે. તો એ જેનું ફિલ્ડ હશે એ ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ આપણે કહેતા હતા. પણ હવે કોઈ મૂવિંગ ચાર્જ હોય તો મૂવિંગ ચાર્જ પણ એવું ફોર્સ એક્સપિરિયન્સ કરે કે જેને લીધે એની સ્પીડ ચેન્જ ન થાય. મેં શું જોયું, એક ચાર્જ આમ જતો હતો, અરે એની ડિરેક્શન ઓફ મોશન બદલાતી હતી. वेलोसिटी अनन्या डायरेक्शन बदलाए तो ये एक्सेलरेशन तो कहवाई જ, उसका मैग्नीट्यूड चेंज नहीं हो रहा था. तो ये तो मुझे पता ही नहीं चला कि भाई कब मुड़ेगा वो. न्यूटन के अकॉर्डिंग कोई भी ऑब्जेक्ट कब अपनी मोशन की डायरेक्शन चेंज करेगा, फोर्स लगेगा तो. अब मैंने क्या देखा, ये ऐसा कुछ था जहाँ पे चार्ज मुड़ रहा था लेकिन उसकी स्पीड चेंज नहीं हो रही, उसकी काइनेटिक एनर्जी कांस्टेंट थी. तो ऐसा लोगों ने एक्सपीरियंस किया मूविंग चार्ज से. तब जाके दूसरा इफेक्ट मैग्नेटिक इफेक्ट्स ऑफ इलेक्ट्रिक करंट आया. और दूसरा फील्ड आया कौन सा? मैग्नेटिक फील्ड. क्योंकि कोई डायरेक्टली तो फोर्स नहीं लगा रहा था, वो ऐसे ही कुछ माध्यम में, मीडियम में वो ऐसे मूव कर रहा था और डिफ्लेक्ट हो रहा था. तो अनदेखा फोर्स लगता होगा,
उसे हम फील्ड फोर्स बोलेंगे। शिवम को मैंने ये फोर्स लगाया, ये कांटेक्ट फोर्स बोलते हैं, आगे ना। लेकिन मैं टेरेस पे चलने गया, भूल गया, टेरेस ख़त्म हो गया, और मैं जब नीचे आया कौन सा फोर्स लग गया? ग्रेविटेशनल फोर्स। हाँ, नीचे तो ग्राउंड का लगेगा, लेकिन इन बिटवीन ग्रेविटेशन, तो वो फील्ड फोर्સ। એટલે શું થયું, લોકોએ શું જોયું કે મૂવિંગ ચાર્જ પર મૂવિંગ ચાર્જ, હું બોલું છું એની પર ધ્યાન, મૂવિંગ ચાર્જ એની પર પણ એક એવું ફોર્સ લાગે છે જેની સ્પીડ નથી વધારતો. હા, ઇલેક્ટ્રિક ફોર્સ જો લાગે તો એને ઓલવેઝ, યાદ છે તમને, ઇલેક્ટ્રિક ફોર્સ ઓલવેઝ શું પ્રોડ્યુસ કરે? એક્સિલરેશન. એને લીધે સ્પીડ ચેન્જ થાય. પણ અહીંયા સ્પીડ ચેન્જ નહીં થતી હતી, તેમ છતાં એ ડિફ્લેક્ટ થતો હતો એના પાથમાંથી. એટલે આવું જે ફોર્સ આવ્યું એ કોને લીધે આવ્યું? પહેલાં લોકોને આવું થયું, ને એના પરથી મેગ્નેટિક ફિલ્ડ એક્ઝિસ્ટ કરે છે એવી ખબર પડી. તો ધ્યાન આપજો, ચાર્જ ક્યુ છે, વી વેલોસિટીથી આમ જાય છે, તો ક્યુથી આર ડિસ્ટન્સ પર, બરાબર. હવે ઊંધું આપણે વિચારવાનું કે મેગ્નેટિક ફિલ્ડ એ કોની પર ફોર્સ લગાડે? ચાર્જ પર. તો ચાર્જ પણ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરતો હશે. કેવી રીતે ખબર પડે? એક મેગ્નેટ છે, બરાબર, એની બાજુમાં હું બીજો મેગ્નેટ લાવું, એક મેગ્નેટે બીજા મેગ્નેટ પર ફોર્સ લગાડે. આવું પણ બોલી શકે ને કે આ બીજો મેગ્નેટ પહેલાં પર ફોર્સ લગાડતો હોય. તો મૂવિંગ ચાર્જ જ્યારે મેગ્નેટિક ફિલ્ડમાં, માફ કરજો, હું જે કહેવા માગું છું તો આવું કહેવા માગું છું કે સમજજો, આની શરૂઆત જ બહુ સારી રીતે થવી જોઈએ. હું શું કહેવા માગું છું? एक चार्ज ऐसे जा रहा है, अब इस पे फोर्स लगा और ये घूमने लगा. हाँ, तो इस पे फोर्स लगा और वो घूमने लगा, उसकी डायरेक्शन ऑफ मोशन चेंज हो गई. तो मैंने बोला कि क्या उसकी स्पीड चेंज हो गई? तो कि नहीं हुई, એની સ્પીડ કેવી રહે? કોન્સ્ટન્ટ. એટલે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ તો નથી જ, કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ હતે તો બોલો એની સ્પીડ ચેન્જ થતે. તો ચાલો ભાઈ, સ્પીડ તો કોન્સ્ટન્ટ. એટલે આપણે એવું કીધું કે આની પર બરાબર કોઈ મેગ્નેટિક ફિલ્ડ લાગ્યું હશે. તો હવે મેગ્નેટિક ફિલ્ડ જો લાગે, સાંભળજો, અને આ ડિફ્લેક્ટ થાય, વિચલિત થાય, તો ભાઈ મેગ્નેટિક ફોર્સ તો કોની વચ્ચે લાગે? બે મેગ્નેટ વચ્ચે. કેવી રીતે લાગે? એમ કોન્ટેક્ટમાં હોય ત્યારે કે દૂર હોય ત્યારે? દૂર હોય ત્યારે. તો યાદ રાખજો, આ મેગ્નેટ 1 શું પ્રોડ્યુસ કરે? એનું મેગ્નેટિક ફિલ્ડ, અને એને લીધે બોલો મેગ્નેટ 2 પર ફોર્સ લાગે. હા કે ના? ઊંધું પણ વિચારી શકાય ને ન્યૂટનનો થર્ડનો. મેગ્નેટ 2એ શું પ્રોડ્યુસ કર્યું હશે? મેગ્નેટિક ફિલ્ડ, ને એને લીધે બોલો મેગ્નેટ 1 પર ફોર્સ લાગ્યો હશે. તો એનો મતલબ કે મૂવિંગ ચાર્જ મેગ્નેટિક ફિલ્ડમાં જાય અને જો એની પર ફોર્સ લાગે તો એનો મતલબ કે આ મૂવિંગ ચાર્જ પણ પોતાનું મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરતો હશે. એકચ્યુઅલી આ જે ફોર્સ લાગે, ફિલ્ડ ફોર્સ, એ બંનેના ફિલ્ડ વચ્ચેનું ફોર્સ. મારી પર અર્થ ફોર્સ લગાડી ગઈ અગાસી પરથી પડતી વખતે, તો એનો મતલબ શું ખબર? મારું પણ એક ફિલ્ડ છે. મારું ફિલ્ડ અને એનું ફિલ્ડ જ્યારે એકબીજાના કોન્ટેક્ટમાં આવે ત્યારે જ મારી પર ફોર્સ લાગે. હું ઇન્ફિનિટી હોઉં અર્થથી, તો મારું ફિલ્ડ અને અર્થનું ફિલ્ડ એકબીજાની સાથે કોન્ટેક્ટમાં નથી. હું કોઈ ફોર્સ એક્સપિરિયન્સ કરતો નથી. એટલે એકચ્યુઅલી ફિલ્ડ ફોર્સમાં બે ઓબ્જેક્ટ વચ્ચે ફોર્સ લાગવાની જે પ્રોસેસ છે એ 2 સ્ટેપમાં સમજાય. કોઈ પણ પાર્ટિકલ એની આજુબાજુ શું ફિલ્ડ પ્રોડ્યુસ કરે, અને એના પ્રેઝન્સમાં બીજા પર શું લાગે? ફોર્સ. ઊંધું વિચારો, હવે કયો પાર્ટિકલ પહેલો? કોઈ પણ. તો મેં અત્યારે શું કીધું કે આ ક્યુ ચાર્જ, એની પર ફોર્સ લાગી ગયો, મતલબ કે આ ક્યુનું પણ કંઈક મેગ્નેટિક ફિલ્ડ હોવું જોઈએ. પણ કયો ચાર્જ? મૂવિંગ. સ્ટેશનરી હોય તો મેગ્નેટિક ફિલ્ડ એની પર કોઈ ફોર્સ લગાડતું નથી, મતલબ કે સ્ટેશનરી ચાર્જ કેન નોટ પ્રોડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ. તો કોણ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે? મૂવિંગ ચાર્જ. હવે કંઈ સમજાયું? સારું. તો
ક્યુ ચાર્જ વી વેલોસિટીથી મૂવ થતો હોય તેનાથી આર ડિસ્ટન્સ પર આવેલા પાર્ટિકલ પોઈન્ટ એની પાસેનું મેગ્નેટિક ફિલ્ડ આ ઇક્વેશનથી આપવામાં આવે. ક્યુ ચાર્જથી જ્યારે વી વેલોસિટીથી જતો હોય તો વેક્ટર આર પોઝિશનવાળા પી પોઈન્ટ પાસે બરાબર જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય ઇટ ઇઝ ગિવન બાય μ0/4π ક્યુ વેક્ટર વી ક્રોસ વેક્ટર બી अपॉन माफ करजो वेक्टर वी क्रॉस वेक्टर आर अपॉन आर क्यू, या फिर आप ऐसा भी लिख सकते हो क्यू वेक्टर वी आर कैप अपॉन आर स्क्वायर. बिकॉज वेक्टर आर अपॉन एक आर ले लेते हो तो क्या हो गया आर कैप थाय ने. आવું પેરિસમાં રહેતા બાયો અને સાવરે શોધી કાઢી. બાયો અને સાવર એ ભાઈ આવું કરેલું. હવે મારો મિત્ર તીર્થ સાયકલ પર તું જાય છે અને મેં તારી પર ફોર્સ લગાડી. હું તારી પર જ ફોર્સ લગાડી શકું છું. તું ચાલતો ચાલતો જતો હોય તો હું તારો કોલર એમ પકડું છું, ચાલ વાંચવા બેસ. તું સાયકલ પર જતો હોય તો હું તારા કોલર પર ફોર્સ લગાડો, ચાલ વાંચવા બેસ. તો બીજા કેસમાં બોલો તું તો પડવાનો, સાયકલે પડી ગઈ. હા, તો ધ્યાન રાખજો. એકલો ચાર્જ જ્યારે મીડિયમમાં જતો હોય તો એ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે, અને એ ચાર્જ જ્યારે ઘણા બધા ચાર્જના ફોર્મમાં જ્યારે કોઈ કરંટ કેરિંગ વાયરમાંથી ફ્લો થતો હોય તો એ પણ શું કરશે? મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરશે. સમજ પડે? તો હવે આમ વિચારીને આપણે આવું લઈએ કે આવો એક કરંટ કેરિંગ વાયર લઈએ. અનન્ય શું લઈ આવો? કરંટ કેરિંગ વાયર. અને એ વાયરમાંથી તો શું આઈ જેટલો કરંટ ફ્લો કરાવે. હવે આનો એક નાનકડો એલિમેન્ટ લઈએ. આને બોલાશે કરંટ એલિમેન્ટ. ચલો, જે ડિરેક્શનમાં કરંટ ફ્લો થાય ભાઈ એ જ તો પેલા વીડીની ડિરેક્શન લાગે ને. હવે આને લીધે આટલા પેલો પાર્ટમાંથી પણ કંઈક ડીક્યુ જેટલો ચાર્જ તો પાસ થાય જ છે કે નહીં યાર? અને આ ડીક્યુને લીધે અહીંથી વેક્ટર આર પોઝિશનવાળા પી પોઈન્ટ પાસે મારે શું શોધવાનું છે? મેગ્નેટિક ફિલ્ડ. તો શું ઇક્વેશન આપણે ભણી ગયા આપણે? ડીબી. હવે હું ડીબી લખું કારણ કે આટલા જ એલિમેન્ટને લીધે μ0/4π, જ્યાં μ0ને પરમિએબિલિટી ઓફ વેક્યુમ કહેવાય. પરમિએબિલિટી ઇઝ અ મેગ્નેટિક પ્રોપર્ટી ઓફ અ મીડિયમ. જે રીતે પરમિટિવિટી ઇલેક્ટ્રિક પ્રોપર્ટી ઓફ મીડિયમ હતી, તો પરમિએબિલિટી મેગ્નેટિક પ્રોપર્ટી ઓફ મીડિયમ. ડીક્યુ વેક્ટર વીડી ક્રોસ વેક્ટર આર અપોન આર ક્યુ. ચાલો, ડીક્યુ તો તમને આખા ગામને ખબર, I ઇઝ ઇક્વલ ટુ NA EVD. આપણે આવું ભણતા હતા, પણ છોડો ને મારે ડીક્યુ શોધવો છે. ડીક્યુ શોધવો છે, પછી આપણે હાઈ લાવશું. હવે આનું વોલ્યુમ કેટલું? તો કે જો આનો ક્રોસ સેક્શન એરિયા એ હોય, એમ દેખાય છે મોટો આ એલિમેન્ટ, ક્રોસ સેક્શન એરિયા એ. લેન્થ કેટલી લીધી મેં? DL. તો આનું વોલ્યુમ શું આવશે? ADL. ચલો, નંબર ડેન્સિટી કેટલી? સ્મોલ n. નંબર ડેન્સિટી એટલે સંખ્યા ઘનતા. તો પછી આમાં બોલો ટોટલ નંબર ઓફ શું આવશે? સ્મોલ n ADL.
અલા સ્મોલ એન એટલે કેપિટલ એન અપોન વોલ્યુમ, તો એન એટલે ચલો આટલા ચાર્જ ગયા. એકનો ચાર્જ શું લેવો છે? ઈ લેવો છે કે ક્યુ? ઈ લઈ લો. એકનો ચાર્જ જો ઈ હોય તો ટોટલ ચાર્જ કેટલો થાય? એને EDL થાય. આટલો ટોટલ ચાર્જ છે. ચલો તો અહીંયા હું ડીક્યુની વેલ્યુ મૂકી દઉં. શું આવશે ડીક્યુ? એને DL EDL VD ક્રોસ વેક્ટર. અનન્ય જે ડિરેક્શનમાં VD છે ને એ જ ડિરેક્શનમાં DL છે, એટલે VD અને DL પેરેલલ. તો એક કામ કરું, આ ડિરેક્શનને જ અહીંયા તો ડિરેક્શનનું જ મહત્ત્વ છે ને, તો હું આવું કરું NA પછી EVD વેક્ટર DL ક્રોસ વેક્ટર R અપોન R ક્યુબ. ચાલશે? એટલે એમ આની ટોપી આની પર મૂકીએ. આ કયો રૂલ કહેવાય? ITUS, इसकी टोपी उसके सर. मतलब કે કયો રૂલ? એટલે ITUSનો નિયમ એમ કે આ VD વેક્ટર છે ને DL પર મૂકી દો, એવું નહીં. તો કાંથી બધું યાદ આવે મને ઘણી વખત એમ થાય. NAVD ઓ તારી આ તો I, મતલબ કે μ0/4π I વેક્ટર DL ક્રોસ વેક્ટર R અપોન R ક્યુબ. અને તમે એને આ રીતે મોડે કરેલું DL ક્રોસ R કેપ અપોન R સ્ક્વેર. અને હવે ટોટલ મેગ્નેટિક ફિલ્ડ ફાઇન કરવું હોય તો પછી શું કરતા હતા? ઇન્ટિગ્રેશન DB ફ્રોમ વેર ટુ વેર, ક્યાંથી ક્યાં? આખા વાયર પર. કોની પર? આખા વાયર પર. વાયર પર ઇન્ટિગ્રેશન લેવા. આની ડિરેક્શન કેવી રીતે આવશે? IDL અને ક્રોસ વેક્ટર R. અલા બધું પ્લેનમાં છે. IDL ક્રોસ વેક્ટર R અંદરના મેગ્નેટિક ફિલ્ડને ક્રોસ વડે અને બહારનું હોય તો ડોટ વડે. ચાલો પૂરું. આ રીતે તમે આ ભણતા હતા. નંબર 2, આ જે DB છે ને DB એ DLને પણ પરપેન્ડિક્યુલર, કારણ કે DL ક્રોસ R થી બને. A ક્રોસ B બરાબર C હોય. તમે કેટલી વખત ભણાવ્યું? C એને પણ પરપેન્ડિક્યુલર અને C, તો DB એ પરપેન્ડિક્યુલર ટુ DL, DB ઇઝ પરપેન્ડિક્યુલર ટુ R. ચાલો સમજાઈ જાય છે? બસ તો બાયો સાવર્ટનો આને નિયમ કહેવાય. એટલે જો પહેલાં આવું લખ્યું છે, ઇફ પોઈન્ટ ચાર્જ Q ઇઝ ઇન રેસ્ટ ઇન ઓબ્ઝર્વર્સ ઇનર્શિયલ ફ્રેમ produces electric field along the radius vector. એક ચાર્જ મારી રેફરન્સ ફ્રેમમાં હું અહીંયા બેઠો છું અને મારી રિસ્પેક્ટમાં ચાર્જ છે નીજ એ ચાર્જ છે. અને કોઈ પણ ફ્રેમને પહેલાં મારે ઇનર્શિયલ ગણવી પડે, કારણ કે મારે જ્યારે કોઈની વેલોસિટી ડિફાઇન કરવી હોય, હું એમ કહું કે જો પેલો ગાડી પર જાય છે તો એની બાજુવાળો કે ક્યાં જાય છે? ગાડી પર બેસનાર બાજુવાળાને તો વેલોસિટી ન ફીલ થાય કે નહીં? એટલે મારે જ્યારે પણ મેગ્નેટિક ફિલ્ડ આવે ને એટલે ઓલવેઝ એની વેલોસિટી ડિફાઇન કરવી પડે. વેલોસિટી એટલે કે વેગ વ્યાખ્યાયિત કરવો પડે. અને વેલોસિટી ક્યારે વ્યાખ્યાયિત થાય? ક્યારે ડિફાઇન થાય? કોઈ ફ્રેમ હોય તો. એટલે મેં શું કીધું કે કોઈ હું ઓબ્ઝર્વર છું અને નીજ ચાર્જ છે અને એ રેસ્ટમાં હોય તો એમ કહીશ કે પેલો ખાલી જુઓ ઇલેક્ટ્રિક ફિલ્ડ જ પ્રોડ્યુસ કરે. અને આપણે ભણી ગયા E બરાબર KQ બાય R સ્ક્વેર અને વેક્ટરના ફોર્મમાં KQ બાય R સ્ક્વેર R કે. કઈ ડિરેક્શન હોય? આ રેડિયસ ડિરેક્શન જોડતો જે રેડિયલ આપણે એવું લખતા હતા. બટ ઇફ ધ ચાર્જ ઇઝ મૂવિંગ રિલેટિવ ટુ ઓબ્ઝર્વર્સ ઇનર્શિયલ ફ્રેમ, મારી ફ્રેમમાં નીચ ઊભો થઈને આમ મોશનમાં આવી ગયો તો મને બોલો નીચ શું કરતો દેખાશે? મોશન કરતો દેખાશે. તો એ મૂવિંગ ચાર્જ બની ગયો. એ મૂવિંગ ચાર્જ કોઈ મેગ્નેટિક ફિલ્ડમાં હતે તો ફોર્સ લાગતે, કોન્ટેક્ટ ફોર્સ લાગતે કે દૂરથી જ લાગતે? મતલબ કે ફિલ્ડ ફોર્સ લાગતે, મતલબ કે એણે પણ ફિલ્ડ પ્રોડ્યુસ કરેલું હશે તો જ લાગતે. મતલબ કે એ વ્યક્તિ
શું પ્રોડ્યુસ કરે છે? મેગ્નેટિક ફિલ્ડ. તો મારી ફ્રેમમાં જો આ પાર્ટિકલ, કયો પાર્ટિકલ? ચાર્જ પાર્ટિકલ જો મૂવ થતો હોય તો ઇટ કેન પ્રોડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ. પણ નીચની સાથે સૂર્ય ઊભો થઈને એમ જતો હોય તો બીજો ઓબ્ઝર્વર કોણ છે? સૂર્ય. સૂર્યને બોલો નીચ ખાલી એક જ ફિલ્ડ પ્રોડ્યુસ કરતો દેખાશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ. એને મેગ્નેટિક ફિલ્ડ એક્સપિરિયન્સ થશે નહીં. સમજ પડે? તો મેગ્નેટિક ફિલ્ડ ઓલવેઝ રિલેટિવ છે. મારી રિસ્પેક્ટમાં પેલો જો મોશનમાં આવતો હોય તો જ એ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરી શકે. પણ જો એ કોઈ બીજાની રિસ્પેક્ટમાં સ્ટેશનરી હોય તો એને મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થતું દેખાશે નહીં. સમજાય છે તમને? હા. આ એની શરૂઆત જે કોઈ કરી જ નહીં હોય. હા ને, ડાયરેક્ટ બાયોને સાવર પછી બાયો જ થઈ જાય ને. ફિઝિક્સ બાયો ચેપ્ટરમાં પછી બાયો જ થઈ જાય. અહીંથી આંટા મૂકવાની શરૂઆત થાય આ ચેપ્ટર. ત્રીજા ચોથામાં તો ઠીક છે, ત્રીજામાં સર્કિટ થોડો આનંદ આપી જાય. બાકી પહેલાં બીજામાં છોડો ને. હવે નો કોમેન્ટ્સ. If the charge is moving relative to observer's inertial frame, it also produces magnetic field in addition to electric field. એ electric field તો પ્રોડ્યુસ થાય જ. For V less than C with respect to observer. કેમ V less than to C કર્યા મેં? C એટલે કોણ? બરાબર? C is a speed of light. હવે આ બધું લખવાનું ન હોય કારણ કે હવે મોટા થઈ ગયા તમે. મેગ્નેટિક ફિલ્ડ એટ પોઈન્ટ એ મેં આવી રીતે લખ્યું છે. ચાલ ઇક્વેશન આ મોડે કરવાનું છે. આનું મેગ્નિટ્યુડ VR sin થીટા. હા ને, VR sin થીટા એમાંથી એક આર જાય. B is 0 along the line of V. ચલો આ P પોઈન્ટ જ અહીંયા હતે તો મિત્ર R અને V બંને એક જ ડિરેક્શનમાં. તો આ વખતે બોલો કોઈ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે નહીં. આ પોઈન્ટ પાસે કોઈ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે નહીં. B is maximum for theta is equal to 90 degree. મતલબ કે આ ચાર્જ આમ જતો હોય ને તો આ પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ કેવું હશે? મેક્સિમમ. બાયો સાવર્ડ લો. ચાલો વાયર આપેલો, સેમ આ જ વસ્તુ કરી છે મેં. ઇક્વેશન મોડે છે ને, ખુશ રહેવાનું. પણ આ યાદ રાખવાનું, ડીબી ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ડીએલ, ડીબી ઇઝ પરપેન્ડિક્યુલર ટુ આર. ચાલો હવે આના એપ્લિકેશન. મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ કરંટ કેરિંગ સ્ટ્રેટ વાયર. શું ભણેલા તે ઇક્વેશન હું બધા લખું છું. આમાં ઇક્વેશન બેઝ જવાનું છે. નૈસર્ગિક યાદ છે? આપણે આવું ભણતા હતા કે ફાઇનાઇટ લેન્થનો વાયર હોય. કઈ લેન્થ? ફાઇનાઇટ લેન્થનો વાયર હોય, આઈ કરંટ હોય અને અહીંથી આર જેટલા પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે. શું શોધવું છે મારે? મેગ્નેટિક ફિલ્ડ. એથી પીને જોઈન કરવાનું, પીથી બીને જોઈન કરવાનું. આ એંગલ θ1, આ એંગલ θ2. ચાલો આ પી પાસેનું મેગ્નેટિક ફિલ્ડ μ0I 4πr sin θ1 પ્લસ sin θ2. બાયો સાવરના લો પરથી હું ઓલવેઝ હું ડિરાઈવ કરું છું. આપણે અહીંયા નથી કરતા, મેથ્સવાળાનું કરાવું છું એટલે એમને ખબર પડે કે આ ક્યાંથી આવ્યું છે. એકચ્યુઅલી શું કરવાનું હોય? આને નાના 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 એલિમેન્ટમાં ડિવાઈડ કરવાનું. આઈ વેક્ટર ડીએલ. પછી આને લીધે બોલો અહીંયા ફિલ્ડ શોધવાનું. પછી આવા એલિમેન્ટ છે કે અહીંથી અહીંયા સુધી આવેલા છે તો આપણો એંગલ અહીંયા θ1 થી બોલો કેટલા સુધી? θ2. θ1 આ બાજુ વર્ટિકલ સાથે એંગલ માપવાનું. પછી ઇન્ટિગ્રેશન લેવાનું. ડિરેક્શન કેવી રીતના લેશો? આઈડીએલ અને આ આપણો વેક્ટર આર છે યાર. આઈડીએલ ક્રોસ આર. બોલો થંબ બહાર આવે. મતલબ કે અહીંયા ફિલ્ડ
बाहर આવતું હશે, બહાર આવતું એટલે ટપકું डॉट. कहीं पे भी लें, यहाँ पे भी लें अनिशा, तो आइडियल क्रॉस आर बाहर आएगा. और एक्सट्रीम एंड पे भी ले, यहाँ पे भी ले, तो आइडियल क्रॉस आर, क्योंकि यहाँ से आर ऐसे आएगा, पता है ना. अला यार, आइडियल क्रॉस आर बस. तो આવું થાય એટલા માટે આ લોકોએ રાઇટ હેન્ડ થંબ રૂલ આપ્યો કે તમે ભાઈ આ ખોટા ખોટા દર વખતે કોઈ કરંટ કેરિંગ વાયર છે, જમણો હાથ લેવાનો, જમણો જ, હા ખાવાનો, હા. તો આઈડિયલ સોરી આ આઈની ડિરેક્શનમાં તમારે થંબ રાખવાનું. અમારે અહીંયા ફાઇન કરવું હોય ને અહીંયા, તો ફિંગર આમ લઈ જશો એટલે અંદર જશે. બોલો મતલબ કે અહીંયા ફીલ બોલો ક્યાં હશે? અંદર. અને જો અહીંયા હોય તો થંબને આમ રાખીને ફિંગરને જસ્ટ આમ લેવાનું તો બહાર આવશે. બહાર આવશે એટલે બોલો ડોટ. સિમ્પલ જ છે આવો રૂલ. નહીંતર તમને ખબર જ છે કે એક્ઝેક્ટલી હું આવું કહેવા માગું છું કે આ તમારો આઈડીએલ હોય, આ વેક્ટર આર. હવે તમે ચેક કરો, આઈડિયલ ક્રોસ આર કરશો તો બહાર આવશે ને આ હવે અહીંયા તમારો આ વેક્ટર આર હશે, અને આઈડિયલ ક્રોસ આર કરશો તો અંદર જશે. એનું એ જ છે. બટ આ લોકોએ જમણા હાથને બીજું એક કાર્ય સોંપી દીધું કે ભાઈ તારે આમ અંગૂઠાને આમ રાખ, બહાર ને આ અંદર. ચલો થઈ ગયું. હવે એક્ઝેક્ટલી આવી મેગ્નિટ્યૂડની સિમેટ્રી ક્યાં હશે? મેગ્નિટ્યૂડની સિમેટ્રી, સિમેટ્રી એટલે સરખાપણું ક્યાં હશે? તો અહીંથી આ ડિસ્ટન્સે લખશે તો ઉપર જાય કે નીચે? આ θ1 ને θ2 સેમ જ રહેશે. એક્ઝેક્ટલી હું શું કહેવા માગું છું ખબર? એ ભાઈ એ યુગલા આમ જો, આ એન અહીંથી તું એક પોઈન્ટ આમ લઈને આમ વિચાર કર, દોરી બાંધેલી છે મેં, અને આખું આમ કરો ને એક સર્કલ બને. હા કે ના? આ સર્કલના હરેક પોઈન્ટ θ1 θ2 θ1 θ2, મતલબ કે મને એક સર્કલ મળશે કે જે સર્કલના હરેક પોઈન્ટ પાસે વેક્ટર બી કેવા હશે? સેમ. એ સોરી વેક્ટર બી નહીં, પણ બીનું મેગ્નિટ્યૂડ કેવું હશે? સેમ. મેગ્નિટ્યૂડ ઓફ બી સેમ. કોની પર? આ સર્કલ પર. પણ એની ડિરેક્શન આમ આવતી હશે. અહીંયા બીનો વેક્ટર બોલો બહાર આવતો હશે. અહીંયા બીનો વેક્ટર ક્યાં જતો હશે? અંદર જતો હશે. ચલો અહીંયા ક્યાં જતો હશે? નીચે. ને અહીંયા ઉપર. એક્ઝેક્ટલી આપણે જે સર્કલ દોર્યું ને એ સર્કલના હરેક પોઈન્ટ પાસે બીની ડિરેક્શન સર્કલને ટેન્જન્ટ, ટેન્જન્ટ મતલબ સ્પર્શકની દિશામાં. તો આ જે છે ને સર્કલ, એને હું એમ નામ આપીશ મેગ્નેટિક ફિલ્ડ લાઇન. અરે હા કે ના? કારણ કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન એવો કહું છે કે જેના હરેક પોઈન્ટ પાસેનો ટેન્જન્ટ શું આપે? બીની ડિરેક્શન. હરેક પોઈન્ટ પાસેનો ટેન્જન્ટ બીની ડિરેક્શન આપે. લાભ ભાઈ કે ખબર પડે તમને કે ન ખબર પડી? પડી. તો હરેક પોઈન્ટ પાસેનો ટેન્જન્ટ ધ્યેય એ આપણને શું આપશે? બીની ડિરેક્શન. તો આ જે સર્કલ બીજું કંઈ નથી, મેગ્નેટિક ફિલ્ડ લાઇન. એટલે સાહેબે તમને આવું ભણાવેલું કે કોઈ કરંટ કેરિંગ વાયર હોય ને તો એની ફિલ્ડ લાઇન કેવી હશે? કોન્સેન્ટ્રિક સર્કલ્સ. કઈ ડિરેક્શનમાં ચક્કરદારની ડિરેક્શન હશે? હા આમ હશે ને, આમ. એટલે યાર અહીંયા ફિલ્ડ આમ, અહીંયા ફિલ્ડ આમ. ચાલ આ પોઈન્ટ પાસે ફિલ્ડ આમ હશે. શિવમ આ પોઈન્ટ પાસે આમ હશે. બળી. તો આ બધી મેગ્નેટિક ફિલ્ડ લાઇન. તો આના પરથી તો જાણવા મળ્યું કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડ લાઇન ઓલવેઝ ફોર્મ્સ અ ક્લોઝ લૂપ. તો આવું જ લખ્યું. હવે આ વાયર જો લક્ષા ઇન્ફાઇનાઇટ બની જાય તો ઇન્ફાઇનાઇટ વાયર થઈ જાય તો આપણો આ જે એ એન્ડ છે માઇનસ ઇન્ફિનિટી અને બી એન્ડ છે પ્લસ ઇન્ફિનિટી, આ આપણું આર પોઈન્ટ. ચાલો તો પી પોઈન્ટ પાસે હવે તેથી જેમ જેમ તું ઇન્ફાઇનાઇટ તરફ જાય ને મીન્સ આ એંગલ વધવા લાગે. ખબર પડે તને?
તો આ θ1 લગભગ π/2 અને θ2 એ લગભગ π/2. શું ઇક્વેશન બની ગયા? μ0I 4πr sin π/2 પ્લસ sin π/2. કેટલા આવશે? 1 + 1 2 μ0I upon 2πr. ડિરેક્શન એઝ યુઝ્યુઅલ, કરંટની ડિરેક્શનમાં થંબ રાખવાનો, ફિંગરને એ પોઈન્ટ પાસે લઈ જવાનું, જે આવે તે મેગ્નેટિક ફિલ્ડ. ચાલો કમ્પ્લીટ. આગળ વધીએ. તો જો આવું હોય તો મિસ માહી, આવું હોય તો કે આ પોઈન્ટ અહીંયા હોય તો અહીંયા કરંટની ડિરેક્શનમાં જ હોય તો ભાઈ હમણાં જ કીધું ચાર્જની મોશનની ડિરેક્શનમાં હોય તો અહીંયા બોલો મેગ્નેટિક ફિલ્ડ શું આવશે? 0. અહીંયા હોય તો પી પોઈન્ટ શું અહીંયા હોય તો આ એ આ બી. તો તારે પ્રેમથી મેં ભણાવેલું છે યાર પહેલું ચેપ્ટર. આ આપણું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ અને આપણે એક્સટેન્ડ કરવાનું. પછી अनिशा एक को ऐसे ज्वाइन करना है, ये हमारा θ1 है. θ1 तो लेफ्ट हैंड साइड ही रहा. किसने अपना ओरिएंटेशन चेंज कर दिया? θ2 ओरिएंटेशन चेंज करूँ मतलब जग्या बदली नाखवी. θ2 आ बाजू हो, હવે આ બાજુ આવી ગયો. જે જગ્યા બદલે એની પર કલંક લાગે એમ માનવાનું. કયું કલંક? માઇનસનું. μ0I upon 4πr sin θ1 माइनस sin θ2. अरे ऐसा भी नहीं करना यार, मोड ले लेने का. अगर θ1 θ2 एक ही साइड आया तो क्या लेने का? बड़े में से छोटा वाला सब्सट्रैक्ट कर लो. डिरेक्शन वहीं रहेगी. लक्ष्य અહીંયા પી પાસેની ડિરેક્શન કઈ? તો થંબ જ થંબ આમ રાખો. આંગળાને ત્યાં સુધી એમ ફેલાવવાની જરૂર નથી. આમ આવે ને આમ તો અહીંયા જ હશે. તેમ છતાં કોઈને એમ લાગે કે પેલો જૂઠું બોલે છે તો ભાઈ નહીં વિશ્વાસ કરો, કંઈ વાંધો નહીં. આ જો આઈડીએલ, આ વેક્ટર આ. ચાલો ચેક કરો આઈડીએલ ક્રોસ આ. બહાર જ આવવાનું કે નહીં? समझा? ऐसा एक ही क्वेश्चन है, एक આવો ક્વેશ્ચન છે જ. ચાલો હવે એટલે મેં જો પહેલાં આવું લખ્યું, ઇન્ફાઇનાઇટ વાયર લઈ લીધો, પછી નોટ કરીને લખ્યું કે જો પી કરંટની લાઇન પર હોય તો બોલો 0. પછી જો આવું લખ્યું, મોડ લઈ લીધું. જો જે બોલું છું તે જ આવે છે. હવે તમારે આવા ઘણા બધા એમસીક્યુ તમે કર્યા હોય, આવા ઘણા એમસીક્યુ તમારે આવ્યા હોય તો હા પાડજો. इक्विलेटरल ट्रायंगल, गुजराती में तीर्थ, समबाजु त्रिकोण, और यहाँ पे मिस्टर आई करंट, आई करंट, आई करंट. फिर बेटा आएगा स्क्वायर, फिर आएगा हेक्सागोन, और एक बार गुजकेट में आया था ऑक्टागोन. हाँ, अष्टकोण ही पूछा है. अब क्या है इसमें, क्या है पता है शिवम? ऐसे ऐसे करंट एक लूप के टाइप में फ्लो कर रहा होगा. अय्याम 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 લૂપના ફોર્મમાં કરંટ એમ ફ્લો થાય અનન્ય. અને તને દર વખતે એમ પૂછે કે આના સેન્ટર પર ફિલ્ડ કેટલું? ક્યાં સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ કેટલું? યુગલા આવડે છે જનરલ ઇક્વેશન? બોલ તો. વેરી ગુડ. 4π नीचे गलत, एक चुक गया तो. हाँ कोई बात नहीं, चलो फिर भी अच्छा यार, वेरी गुड.
આની લેન્થ આપણે એ લઈ લઈએ, એ લેવી છે, એ લઈ લઈએ. તો એકચ્યુઅલી શું કહેવા માગે ખબર? અહીંયા આ એ, પછી આ બી, સી. જો એબીનું ફિલ્ડ ક્યાં હશે? તો તમારે ઓ પાસે આંગળા લઈ જવાના, બહાર. બીસીનું પણ બહાર, સીએનું પણ એમ થોડું એમ પહેલાં અંગૂઠાને એડજસ્ટ કરો મારી જેમ. એમ આમ જાય ને અંગૂઠો કરંટને આંગળાને આમ લાવવાના, તો એ બહાર. બોલો. હા, એટલે આમ બહાર બહાર બહાર. ખબર પડે? તો આ 3 એ 3નું બહાર છે, સિમેટ્રિક છે 3 એ 3થી ઓ. तो एक वायर नु अहिया बी एट ओ 3 टाइम्स बी ए बी सही है. ए बी से जो जन्मा हुआ होगा उसको ट्रिपल कर दो, ओके 5 मिलेगा. चलो यहाँ पे भी ऐसा ही होगा ना. बी एट ओ 4 टाइम्स बी ए बी, और यहाँ पे सिक्स टाइम्स बी ए बी. सही है. હવે શું કરવાનું એની કરતાં હું બેટર છે કે તમને એમ કહી દઉં કે આવો તમને શું આપેલો હોય? એન સાइड रेगुलर पॉलीगॉन, एन बाजू वालों नियमित बहुकोण. चलो ये कितने एंगल बनाएगा? 120. ये कितना बनाएगा? 90. ये कितना बनाएगा? 60. टोटल आता है 360 डिग्री. उसको 3 पार्ट में डिवाइड करना है, 4 पार्ट में डिवाइड करना है. यहाँ पे 6 पार्ट में 360/6 60. तो અહીંયા આગળ મેં ભણાવેલો આવું આખો એંગલ કેટલો થાય ખબર ને? 2π/n. 2π એટલે 360. एन साइड છે. आदि मिक्स लक्ष्य અહીંયા ये कितना आएगा? π/n आएगा, π/n. सही है. और ये हमारा पहला परपेंडिकुलर डिस्टेंस पहला बुलाई गई, ये रहा हमारा परपेंडिकुलर डिस्टेंस a/2. सही है. चलो आर कैसे फाइंड करोगे आप? तो मेरे को तो आता है 10π/n a/2/r युगला. अरे 10 सामेनी ऑपोजिट अपॉन एडजसेंट, अरे सामेनी छेदमा पासेनी. तो आर यानी क्या आएगा? a/2 10π/n. चलो तो बी एट सेंटर डेट इज इक्वल टू n टाइम्स बी ए बी ऐसा लिखेंगे हम. बी ए बी यानी क्या? μ0I, हाँ, पाई μ0I अपॉन 4πr. आर यानी सही लिख रहा हूँ मैं, sin π/n प्लस sin π/n. એટલે ઇક્વેશન મળે છે ને, μ0I अपॉन 4πr sin θ1 प्लस sin θ2. तो यहाँ पे 2 गया, यहाँ पे भी 2 आएगा, पता है ना तिथि. 2 sin π/n 2 sin π/n 2 चला जाएगा. एन μ0I पाई ए sin π/n 10π/n. रट लो इसको. 6 चैप्टर में बहुत काम लगने वाला है. ये 6ठा चैप्टर में बहुत काम लग गया. अनीसा तेरे को याद है? ये नहीं करवाया है? 3 अलग अलग शेप નું ખાલી કરાવી દીધું છે. अच्छा, तो હવે જો આ 3 3 શેપનું કેટલું ઇઝી मीन्स ट्राइंगल के लिए तो 3 लिख. ए साइड लेंथ है sin π/3 √3/2 10π/3 √3. हाँ, आ जाएगा वही वाला आंसर. फिर मीन्स वो क्या होता है? स्क्वायर. स्क्वायर के लिए 4 लिख तो 4.
4μ0i upon પાઈ એ આની સાઈડ લેન્થ, sin π/4 1/√2 10 π/4 1, सिंप्लीफिकेशन कर दिया है। अब हेक्सागोन के लिए क्या लिखेगी तू n6, 6 साइड होती है ना, 6 बाजू હોય કે નહીં, એટલે આવું આપણે કરી શકીએ, બરાબર છે। તો હવે આ કેમ મેં કરાયું ખબર, આપણા 3 MCQ પૂરા થઈ જાય। અને એટલું જ નહીં, તમને જો કદાચ યાદ હોય ને, આ MCQ પૂછાયેલો છે મિસ્ટર એન્ડ મિસ, ગુજરાતીમાં બોલો, કેપિટલ L બાજુવાળી ચોરસ લૂપના કેન્દ્ર પર સ્મોલ l બાજુવાળી સમકેન્દ્રીય ચોરસ લૂપ મૂકેલી છે। આ બેના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ શોધો, અનન્ય म्यूचुअल इंडक्टेंस फाइंड करना है। कुछ समझ में आया? तो હવે આ કેવી રીતના ફાઇન થાય, તો આવું બધું કરવા બેસીએ ને, આ 4 થી ને પાછું આનાથી, એની કરતાં સીધું 4 મૂકીને બી, અને પછી આ તો આપણે લખેલું જ છે, મેં લખ્યું જ છે, આ મોઢે જ કરવાનું છે, સમજે? તમને લોકોને બધી વસ્તુ મેં લખીને આપી છે, હવે ખાલી એફર્ટ શું કરવાના છે આ બધાને મોઢે, અને કેવી રીતના તમારી જગ્યાએ હોવ ને તો આ થિયરી વાંચીને પછી ને એમ લખી કાઢ, ઇક્વેશન લખતો જ જાઉં। મારે પોતે પરીક્ષા આપવા જોઈ હોય નીટની, અને થોડું અંદરથી થિયરીટી કોમ્પ્લેક્સ આવે ને, બરાબર, નહીં આવતો હોય કે નહીં આવતો, મારે પરીક્ષાના આગલે દિવસે માહોલ તો પેદા થાય ને, તો આ જ વાંચું, મેં લખેલું જ વાંચું। કે જે વખતે હું આ ભણાવતો હોઉં તે વખતે બધું સેટ કરીને બેઠો હું કે ભાઈ જો આમ આવશે, આમ આવશે, મારી જ નોટ, હું ખરેખર તમને કહું, મારી નોટ વાંચીને જ જાઉં। અત્યારે તો હું નથી કરતો, આદર્શ નથી હું, બાકી આદર્શ શિક્ષકો હોય ને તે આ બધું જોઈને જાય, ભગવાનની દયાથી સેમ ટુ સેમ જ આવતું હોય એટલે બહુ વાંધો નથી આવતો। चल છે લખેલું મેં, चलो ये वाला भी एक MCQ है, कहाँ पे है वो, ऐसा कोई आंसर देखा है μ0i upon π² r, नहीं देखा है। चलो मैं समझा देता हूँ ये क्या है, वो समझा देता हूँ, समझना। ऐसी एक पाइप थी, देखना, આવી એક યુગ પાઇપ તને આપેલી છે, બહુ લાંબા લેન્થની છે ભાઈ, બહુ એમ બહુ મોટા લેન્થની આવી પાઇપ છે, અને મોટા આ જે પાઇપ છે ને, હશે, હવે આગળ જતાં આપણે ભણીશું કે આ પાઇપમાં વોલમાંથી જો આમ કરંટ પાસ થાય ને, કરંટ ક્યાંથી લખશે, આ વોલ જે છે ને, વોલ પાઇપ છે, પાઇપ એટલે કેવી હોય, પોલી, તેમ છતાં આપણા ગુજરાતી વાત અનુવાદ કરે, એક પોલી પાઇપમાંથી આઈ જેટલો પ્રવાહ વહી રહ્યો છે, તો ભાઈ પાઇપ પોલી જ હોય ગાંધે, તું ક્યાંથી ભરીને બેઠો, કોઈ હમણાં જ કોઈ કહે બધો ચા નાકમાંથી નીકળી મારે, પેપર મને કે જોડે MD એમ કે હું ભાવેશભાઈ દાખલા તો બોલે એવું, આપણા એમ કે જર્મન અનુવાદ એમ કે જર્મન ટ્રાન્સલેટ વાંચો એમ કે એક, બરાબર, નોન કન્ડક્ટિંગને શું કહેવાય, અચ્છા, એક અવાહક ધાતુના પદાર્થ પર વિદ્યુત ભાર મૂકેલો છે, અવાહક ધાતુ, નોન કન્ડક્ટિંગ મેટલ,
ટ્રાન્સલેટર ઇઝ પ્યોરલી મેન્ટલ એમ. મેં કીધું કોણ? હા. ચાલો તો આવા બધા બોલો. નોન કન્ડક્ટિંગમાં રહે શું આવે? ના સુવાહક અને અવાહક ધાતુ. હવે જો આમ હોય ને આમ તો આપણે ભણીશું નૈસર્ગિક. આની અંદર મિસ બી ઝીરો જ થાય. કોઈ બાપની તાકાત નથી કે આની અંદર મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરી શકે. આવું આપણે ભણીશું. હા, હોલો પાઇપ હોલો જોઈએ ભાઈ. તો પાઇપમાંથી करंट થાય ને, પણ ट्विस्ट ऐसा है कैसा ट्विस्ट है पता है? यहाँ पे ये पाइप को ऐसे आपको काट देना है ऐसे. ऐसा पाइप ये कट गया. क्या समझ पड़े? कैसा आपको दिखेगा? તમને આવું દેખાશે. हाँ मिस्टर शिवम, कैसे दिखेगा आपको ये? ऐसे सेमी सर्कल में कटा हुआ है. किसमें कटा हुआ है भाई? सेमी सर्कल में ऐसे कटा हुआ है. योग. અને હવે આ જે वॉल છે ને बेटा, ये वॉल में से ऐसे करंट जा रहा है. पूरी वॉल वो आपको पता चला है? वो जो કોઈ પડોશી કે यहाँ पे ऐसे આપણી સ્કૂલમાં જ પેલી નળી છાંટવાની ને પાણી આમ કાપી નાખજો ને પછી જોજો આમ આવો તમને ક્રોસ સેક્શન દેખાય. હવે એમાંથી આપણે કરંટ પાસ કરીને ક્યાં ફિલ્ડ ફાઇન કરવાનું છે ખબર? આની એક્સિસ પરના કોઈ પોઈન્ટ પાસે. ક્યાં ફાઇન કરવાનું છે? આ એક્સિસ પર અહીંયા પણ લઈ લો, કારણ કે ઇન્ફાઇનાઇટ પાઇપ છે, ખબર પડે ને? મારે અહીંયા ફાઇન કરવાનું છે. હવે ઝીરો ન થાય. હવે કેટલું થાય એ જો ગણવું હોય ને તે ઇક્વેશન મેં અહીંયા લખ્યું છે. અને મહેરબાની કરીને પરમ દિવસે આવો ને એટલા મોડે કરીને જાઓ તો ખીજવાય. જો સમજો, આ સેન્ટર છે, કેટલો એંગલ બનાવે છે? આલ્ફા. સેમી સર્કલ હતું તો હા પાઈ. ચાલો તો આ આલ્ફા. હવે મેં બધું અહીંયા લખ્યું છે, આ બધામાં નહીં જતા, લાલ કુંડાળામાં જ જવાનું. એકચ્યુઅલી મેં શું કરેલું છે ખબર? તમારી દ્રષ્ટિને અહીંયા રાખીને જુઓ. તમને આવું કંઈક દેખાય તે મેં અહીંયા બતાવ્યું છે. આ બ્લેક જે છે ને આ પાઇપ છે. હવે પાઇપમાંથી કરંટ આમ આવે છે. જો કરંટ મેં બતાવ્યો છે આમ આવતો. તો અહીંયા શું કરવાનું ખબર? આખી પાઇપ એક ઇન્ફાઇનાઇટ વાયર છે. જો ને સમજો ને, સમજો આ બધો છે, આ બધો છે યોગલા આમ છે. એક વાયર, પછી આ બીજો વાયર, પછી આમ આમ આમ. એટલે બાંબુની વાળ કરે ખબર તને? તો તને એમ લાગે ભાઈ આ તો વોલ છે, પણ વોલ નથી. બધા બાંબુ આપણે મૂકેલા છે. તેમાં આ બધામાં શું આપણે ઇન્ફાઇનાઇટ આવા બધા વાયર્સ મૂકેલા છે. અને આ વાયર એમ ઇન્ફાઇનાઇટ લોંગ વાયર જ્યારે આ રીતે આખી એક વોલ ટ્યુબ જેવું બનાવે છે. તો મેં શું કર્યું કે અહીંયા એક ડીઆઈ જેટલો ક્રોસ સેક્શન લીધો, એક નાનકડો ક્રોસ સેક્શન. ક્યાંથી લીધો? અહીંથી થીટા એંગલ. કેટલો એંગલ સબટેન કરે? ડી થીટા. આનો કરંટ લીધો. કરંટ ક્યાં આવે છે? લક્ષ્યા બહાર. તેનું મેગ્નેટિક ફિલ્ડ બોલો કે આમ હશે આમ. હવે મેગ્નેટિક ફિલ્ડ ઓલવેઝ ક્યાં બતાવવાનું ખબર? તો આ તારો કરંટ, અને કરંટથી
આ વેક્ટર આર. તો ઓલવેઝ ડીબી પરપેન્ડિક્યુલર ટુ આર યાદ છે, અને ડીબી પરપેન્ડિક્યુલર ટુ ડીએલ. તમને બેમાંથી એક દેખાતું હોય ને ડીબી એને પરપેન્ડિક્યુલર દોરવાનું. એટલે જો મેં આરને પરપેન્ડિક્યુલર ડીબી બતાવી, કેટલા એંગલ હતો આ? થીટા. એટલે હા કે ના, આ થીટા એંગલ હતું. ચલો હવે જોજો, આ થીટા, આ 90, अला भाई आ 90, आ थीटा. तो मैंने कुछ गड़बड़ की है कि सही लिखा है? सॉरी, मैं थीटा अहीं थी लीधो ना, एक ज मिनट. थीटा क्या थी अँ कैसे 90 माइनस थीटा लखવું પડે. अच्छा, थीटा में आ थीटा હોય તો આ 90 माइनस थीटा થાય ને. ડીબીનો આ કમ્પોનન્ટ ડીબી કોસ થીટા અને આ ડીબી સાઇન થીટા. એકચ્યુઅલી મેં થીટા અહીંથી લીધો છે ભાઈ, આ વર્ટિકલથી. હા, તો આ થીટા થાય તો આખો આ બોલો 90 માઇનસ થીટા, ગડબડ છે અહીંયા. પછી આ થીટા, ડીબીનો આ કમ્પોનન્ટ ડીબી કોસ થીટા, તો આ ડીબી સાઇન થીટા. સેમ અહીંથી બોલો થીટા એંગલે સિમેટ્રીની લાઈન લીધેલી છે મેં. ત્યાંથી થીટા એંગલે, આ થીટા એંગલે બરાબર બીજું આવું લીધું આપણે. હકે ના? આનું ફિલ્ડ ક્યાં આવશે? આનો કરંટ બોલો બહાર છે, બહાર. તો આનું ફિલ્ડ બોલો આમ આવશે, બીજો લાલ એરો છે તે. આ ડીબી, આ ડીબી, ડીબીનો આ કમ્પોનન્ટ ડીબી કોસ થીટા. હકે ના? આ કમ્પોનન્ટ કયો આવશે? ડીબી કોસ. કંઈક ગડબડ થાય છે. જો અહીંયા આ ડીબી છે, એક કામ કરું, જો ફિગર છે ને નવેસરથી આમ બનાવું, જા જોજો, આ પણ આવો આર્ક આપેલો છે, બરાબર. આ કોણ છે? પેલી રેડિયસ. હંમેશા શું કરવાનું? આખો એંગલ આપણને આપેલો છે આલ્ફા. હવે અહીંયા તમારે નાના નાના પેલા વાયરમાં ડિવાઈડ કરવાનું. તમે અહીંયા શું લીધું? ચલો, આ થીટા એંગલ, થીટા એંગલે ડી થીટા જેટલો પોર્શન લીધો. આમાંથી કેટલો કરંટ આવે? ડીઆઈ. ક્યાં આવે આ કરંટ? બહાર. તો આનું ફિલ્ડ બોલો, આને પરપેન્ડિક્યુલર હશે આમ. આની રિસ્પેક્ટમાં પોઝિશન વેક્ટર આર કહેવાય, તો ડીબી એને પરપેન્ડિક્યુલર. ચલો, આ થીટા હોય, આ 90 હોય, તો આ 90 માઇનસ થીટા, ડીબી સાઇન થીટા. તો ઉપર શું આવે? ડીબી કોસ થીટા. થઈ ગયું? સારું. જોજો, આ પહેલાંનું ફિલ્ડ હતું. આ હવે આપણે અહીંથી જ થીટા એંગલે બીજો આવો એક આર્ક લઈએ. ને ભાઈ છેલ્લે હું કહું તેટલું જ યાદ રાખવાનું, મોડે જ કરી નાખવાનું. ચલો, આમાંથી કેટલો કરંટ આવે? ડીઆઈ. અનન્ય, જો ડીઆઈ આવતો હોય, ડીઆઈ કરંટ, તો એનું ફિલ્ડ આને પરપેન્ડિક્યુલર. કોને? આને પરપેન્ડિક્યુલર. એટલે આમ હશે આમ. હા, ચાલો. હવે આ કેટલો એંગલ છે? આખો આ પરપેન્ડિક્યુલર થઈ ગયો. જક જોજો. હવે આની સાથે, આની સાથે આ આપણી લાઇન ઓફ સિમેટ્રી છે. ચલો, આ થીટા થાય તો આટલો એંગલ કેટલો થાય? 90 માઇનસ થીટા. આ નહીં જોતા, 90 માઇનસ થીટા, આ થીટા. ડીબીનો આ કમ્પોનન્ટ ડીબી સાઇન થીટા, અને આ કમ્પોનન્ટ ડીબી કોસ થીટા. ચાલો, કોણ કટ થઈ જાય? કોણ બાકી રહી જાય? ડીબી કોસ થીટા. તો પછી બી ઇઝ ઇક્વલ ટુ 2 ડીબી કોસ થીટા. એકચ્યુઅલી 2 ડીબી એવું ન લખાય, આ તો ખાલી ડીબી કોસ થીટા જેવા રહેશે. તો બી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીબી કોસ થીટા. અને લિમિટ શું લખવી છે? 0 થી α/2.
અલા ભાઈ અહીંથી આપણે અડધો એંગલ α/2, જો 0 થી α/2 લખો તો અહીંયા શું લખશું? 2 dB cos theta. અને 0 થી આલ્ફા લખશું તો પછી નહીં લખીશું. હવે મેં શું કર્યું છે જાગ જોજો. 2 dB cos theta 0 થી α/2. અલ્ટિમેટલી આપણને આવું કંઈક મળે. અચ્છા, આ ડીઆઈ કેવી રીતના શોધવાનું? તો આખો આ જે કરંટ છે કેટલા એંગલમાં છે? આલ્ફા. તો આલ્ફા એંગલમાં આઈ કરંટ. તો આપણે જે પેલું લીધું કેટલો એંગલ લીધેલો? ડી થીટા ને? ડી થીટા એંગલમાં કેટલો કરંટ? ડીઆઈ. તો ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ આઈ ડી થીટા અપોન આલ્ફા. વેલ્યુ મૂકીને જવાબ લાવો ને. બહુ પ્રેમથી આ મોડે કરી નાખ્યું છે. B0 μ0 I પાઈ આર આલ્ફા સાઇન α/2. કેમ મોડે કર્યું છે? ઓલ ઇન્ડિયા PMTનો હતો આ ક્વેશ્ચન હતો, જે અમારા JEE મેઇન વાળાએ 2010માં ઉઠાવેલો. ક્વેશ્ચન શાનો હતો? AIPMT. અને ઉઠાવેલો કોણે? અમારા વાળાએ 2010માં. કયો ક્વેશ્ચન ઉઠાવેલો? સેમી સર્ક્યુલર પાઇપ હતી. એટલે આલ્ફા કેટલા થાય? પાઈ. આલ્ફા કેટલા થાય? પાઈ. તો આલ્ફા પાઈ મૂકશો તો પાઈ સ્ક્વેર આર સાઇન π/2 એટલે 1. બસ એનો આ જવાબ હતો. આટલા માટે પેલા કંઈ થોડું મંત્રાય કે આ ડીએ હું જ જો ને મારા થીટામાં અટવાય તો તમે તો ક્યાં હા ઠીટા કરતાં ભગવદ્ ગીતા વાંચતા થઈ જાય પછી કે ચાલ આને કરતાં બાવા બની જાય તે સારું. ભગવાન તો કામ આવે છે. કૃષ્ણ સદા સહાય તે. કૃષ્ણ એની સહાય કરે કે જે પોતાની સહાય કરે. હા, તો B0 μ0 I અપોન પાઈ સ્ક્વેર. તો આપણે યાદ શું રાખીશું? આજ પછી આવો સિલિન્ડર. હા, સિલિન્ડર છે. શું આપેલો છે ભાઈ? સિલિન્ડર. કેટલો એંગલ બનાવે? આખો પૂરેપૂરો હોય તો, એટલે આખો પૂરેપૂરો હોય તો 0. એટલે પાઇપની અંદર ગમે ત્યાં 0, પણ આલ્ફા એંગલવાળું હોય તો μ0 I સાઇન α/2 અપોન પાઈ આર આલ્ફા. અમારા JEE મેઇનમાં આમ પૂછાયેલું. આવો પાઇપ આપેલો. ખબર પડે? 90 ડિગ્રી વાર. અને એની એક્સિસ પર ફાઇન કરવાનું. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું મૂકી દેતો હતો હું? π/2. તો સાઇન π/4 1/√2. હા, √2 μ0 √2 μ0 I અપોન પાઈ સ્ક્વેર આર. આવું આવતો હતો જવાબ. તો જરા યાદ રાખજો. હું પહેલાં પૂછીશ. હવે આ બે તો તમારા સ્ટાર થઈ ગયા, તમને ભણાવ્યા નથી. એટલે નિશા ઘરે જઈને પછી આને 2-3 વખત યાદ રાખવાનું, વેલ્યુ મૂકી જોવાની. ચાલો, મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ. અચ્છા, આની અંદર જો આમ હતે તો લક્ષ્ય આ રીતે તને આપેલું હતું. આ સ્ક્વેર લૂપ જ છે, પણ મિસ બેટરી આ રીતે જોડી લી. इस तरह से अगर बैटरी जुड़ी हुई है, अब सेंटर पे कितना फील्ड आएगा? હવે સેન્ટર પર કેટલો આવશે ફીલ્ડ? બોલ તો મોટા. 0. क्या आएगा? 0. अनन्या, तो 0 જ बोलती હતી. अच्छा, कोई बात नहीं. तू क्या बोलने वाली थी? अच्छा, तो देख लो, यहाँ पे बैटरी का काम क्या क्या होता है? करंट देना. अभी करंट हम देंगे. स्क्वायर लूप है, रेजिस्टेंस तो होगा ही होगा. हाँ मिस्टर, चलो ये तीनों में से सेम करंट जाएगा.
इसमें से बोलो आई, दोनों के बीच का पीडी क्या रहेगा? सेम रहेगा. ए અને બી વચ્ચેનો પીડી કેવો રહે? સેમ. ખબર પડે ને? કયા કયા રેઝિસ્ટન્સ છે એ અને બી વચ્ચે? 3R અને R. એટલે આ 3R. આ 3R અને R જો પીડી હોય તો સપોઝ હું આમાં આઈ કરંટ ફ્લો કરાવું તો અહીંયા કેટલો આવે? 3R. હવે મેં શીખવેલું છેલ્લા પીરિયડમાં. બેટરીનો કરંટ આઈ નહીં લેવાનો, બેટરીનો શું લઈ લો? 4I. તો 4I માંથી બોલો 3I આમ. ચલો એ અને બી વચ્ચેનો પીડી 3IR અને અહીંયા 3R ઇન્ટુ I એટલે 3IR. હવે જોવાનું મીન્સ આ એબીનું ફિલ્ડ ક્યાં હશે? એબીનું ફિલ્ડ ક્યાં હશે? બહાર. બરાબર. એડીનું ફિલ્ડ ક્યાં હશે? અંદર. બીસીનું અંદર. એટલે ભાઈ ડીસીનું પણ અંદર. 3 ફિલ્ડ અંદર, 1 ફિલ્ડ બહાર. મતલબ કે અહીંયા બોલો બી નેટ શું આવે? 0. એટલે કંઈ સમજાયું? કેમ ખબર? આ બધામાંથી આઈ છે. આ 3 ભેગા થઈને જેટલું કરે ને એટલો એકલો જ કરનાર. તમને આવું પૂછે તો બી એ બી અપોન બી એડી, બી એ બી અપોન બી એડી, બી એ બી અપોન બી એડી આવું પૂછે તો સિમ્પલ. બી ઇઝ પ્રપોર્શનલ ટુ આઈ થઈ ગયા. બાકી બીજું બધું તો સેમ જ છે. એટલે બાકી બધા ઇક્વેશન તો સેમ. આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ θ1 θ2 બધું સેમ આવશે. બી ઇઝ પ્રપોર્શનલ ટુ આઈ મતલબ શું આવશે? બોલજો. બોલશે જ નહીં. એબીમાં કેટલો કરંટ? 3I. પેલામાં 3 ટાઈમ્સ. મતલબ કે આ દરેક વાયર કરતાં આનું 3 ટાઈમ્સ. આવડી જાય? ચાલો અહીંયા બેટરી જોડેલી હોત તો, આ બેટરી અહીંયા જોડેલી હોત તો, અનન્ય આમ જોડેલી હતી તો એ 0. પેલા 2નું જેટલું અંદર, આ 2નું જેટલું અંદર, આ 2નું એટલું જ બહાર. સમજ પડી જાય કે ઝંડુબામ? પડી? બસ સ્ટાર્ટ તો છે, સાવ સહેલું. હવે મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ કરંટ કેરિંગ કોઇલ. એક કરંટ કેરિંગ કોઇલ આપેલી છે, એનું મેગ્નેટિક ફિલ્ડ પી પાસે શોધવાનું છે. એકચ્યુઅલી આના માટે પણ બાયો સાવરનો જ લો લેવાનો હોય, જેમાં અહીંયા આઈડીએલ એલિમેન્ટ લેવાનો, બીજો આઈડીએલ એલિમેન્ટ અહીંયા લેવાનો. અહીંથી આ ડિસ્ટન્સ છે, ખબર ને? થિયરી છે ભાઈ બોર્ડની, હું પછી ભણાવીશ. પછી આનું ફિલ્ડ શોધવાનું, આઈડીએલ ક્રોસ આનું ફિલ્ડ આમ આવશે. તો આનું આઈડીએલ અંદર ક્રોસ આર, તો આનું ફિલ્ડ આમ આવશે. બંનેના કમ્પોનેન્ટ એકબીજાને કેન્સલ કરશે. કયો બાકી રહેશે? આ એંગલ તમને બુકમાં થીટા કીધેલો છે, ડીબી કોસ થીટા બાકી રહેશે. અને એ બધું જે થિયરી ભણશો, પણ અલ્ટિમેટલી જો આમાં n ટર્ન્સ હોય અને તે પણ ક્લોઝલી બાઉન્ડ એટલે લક્ષ્ય અહીંયા મેં બાંધ્યા હોય ને આ રન આટલામાં જોવા જોઈએ. એવું નહીં કે અહીંથી બાંધતો જ્ઞાનમંજરી સુધી જાઉં તો એને સોલેનોઇડ કહેવાય. પાઇપ બની જાય. અહીંથી બાંધતો ઓજ સુધી જાઉં તો શું કહેવાય એને? સોલેનોઇડ. આટલામાં જ કે જેથી બધાના સેન્ટર ઓલમોસ્ટ કોઈ એક પોઈન્ટ પાસે આવે. અલા યાર, કે ખબર પડે છે તમને ખરેખર? સારું. તો હિયર બી ઓફ એક્સ ધેટ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 n I r સ્ક્વેર અપોન 2r² પ્લસ x² is to 3/2. બધું મળે છે? ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો આવડવું જોઈએ. મ્યુ 0 n I r સ્ક્વેર અપોન 2r² પ્લસ x² is to 3/2. તને મળે છે? હા નહીં મોડે હોવા જોઈએ. 15 તારીખ પછી પતી ગયા સમજજો.
20 તારીખ પછી પેલા લોકોને જે ડબલ જાય ને પછી એ લોકો છૂટા. ચલો હવે ખાલી એક રિંગ આપેલું એ રિંગ, તો રિંગ માટે n ઇઝ ઇક્વલ ટુ 1, તો મ્યુ 0 I r² અપોન 2 r² પ્લસ x² રેઝ ટુ 3/2. ચલ સેન્ટર પર શોધવાનું, અહીંયા સેન્ટર પર, તો x બરાબર શું આવશે 0. તો n ટર્ન્સ હશે તો મ્યુ 0 ni અપોન 2r, અને ખાલી એક રિંગ હશે તો મ્યુ 0 I અપોન 2r. ઇફ x ગ્રેટર દેન r હશે, x ગ્રેટર દેન r, x ને બોલજો r ને કાઢી નાખવાનું, તો મ્યુ 0 I r² અપોન 2x³. ઇક્વેશન હું રોજ પૂછીશ, જેટલા દિવસ ચેપ્ટર ચાલે ને એટલા દિવસ હું સૂત્ર પહેલાં જ પૂછીશ. ચાલો હવે આના બધા કેસ આટલું આવડે એટલે બીજું બધું આવડી. પહેલું કે તમને આવો આર્ક આપેલો હોય, શું આપેલો હોય આર્ક. અચ્છા, આનું મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન કેવી રીતે લેવાની એ તો કહેવાનું જ ભૂલી ગયો હું. તો અહીંયા છે ને જ્યાં રૂલ અલગ છે. નેટ ફિલ્ડ તમને ખબર પડી આમ આવ્યું, ખબર ને, અલા પરિણામી ચુંબકીય ક્ષેત્ર ગુજરાતીવાળા આમ આવ્યું. આ વખતે જે જમણો જ હાથ લેવાનો, આંગળા છે ને આંગળા એને કરંટની ડિરેક્શનમાં આમ વાઉન કરવા. નૈસર્ગિક પેલું બેક સાઈડ છે તો કરંટ આમ આવે એમ થોડી પહેલાં કરંટની ફિલિંગ લેવાની જમણા હાથની, પછી અંગૂઠો જોવા આમ 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 રાઈટ હેન્ડ સાઈડ. તો અહીંયા ફિલ્ડ બોલો આમ હશે, એ અહીંયા ફિલ્ડ હોય તો અહીંયા તો ઘણા આમ કહીને અંગૂઠો વાળો, અલા અંગૂઠો નથી વાળવાનો, અહીંયા પણ ફિલ્ડ આમ જ હશે. અહીંયા કંઈ અંગૂઠાને ત્યાં નથી લઈ જવાનું, ખાલી હવે આમ. તો અહીંથી જાપાન હોય ને, જાપાન મોટા, જાપાનથી અમેરિકા, ફિલ્ડ આમ જ રહેશે. કોઇલની આ બાજુ જાપાન તો આમ, આ બાજુ અમેરિકા તો આમ. સમજ્યા? આખા એક્સિસ પર ફિલ્ડ આમ જ રહેવાનું. ઇફ એક્સ ઇઝ વેરી 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 ગ્રેટર દેન આર, જો એક્સ એ આર કરતાં બહુ વધારે હોય તો પછી આવું આવે. હવે આપણને આવું લૂપ આપેલું, યોગ કોઈના આગ્રહને લીધે કોઈ વખત તું ગરબા રમવા ગયો હતો, ગરબા રમાતા હોય ને ચાલે ભાઈ ચાલે, એમની પણ કોઈ વખત નાનો હોય ત્યારે હવે સ્કૂલમાં થતા હોય ને તો હું આવું કરું, ત્યારે હું આ થિયરી યાદ કરું. ચાલો આટલો આર્ક છે, આર્ક એને લીધે ઓ પાસે મારે ફિલ્ડ શોધવાનું છે. સૂત્ર મળે છે ને, બોલતો મ્યુ 0 I થીટા અપોન 4πr. ક્યાંથી આવેલું? તો સાંભળો, સેન્ટર પરનું ફિલ્ડ છે, એન આટાવાળી રિંગ હોય તો શું આવે? મ્યુ 0 ni અપોન 2r. હમીશ અનન્ય, એન એટલે આટા. એટલે મેં તમને કેમ ગરબાનું પૂછ્યું ખબર? અડધો આંટો મારીને આવતો રહ્યો, એટલે આંટા અડધા હોઈ શકે. સમજ્યા તમે? એટલે આંટા અડધા હોઈ શકે. એન એ ટર્ન્સ છે, टर्न्स हाफ भी हो सकता है. मैंने क्वार्टर आटा तो એવું નહીં બોલાય, શું કહેવાય ભાઈ, પોણા ભાગનો આંટો ફરીને આવતો રહ્યો, પા ભાગનો આંટો ફર્યો ગરબામાં આવતો રહ્યો, બસ એમ गुजराती. तब यहाँ पे भी वो आटा वाला कंसेप्ट है कि 2π रेडियन होगा ना, अगर थीटा 2π रेडियन होगा ना तो उसे एक टर्न बोला जाता है. तो थीटा रेडियन होगा तो कितने टर्न्स? तो n इज इक्वल टू थीटा अपॉन 2π. म्यू 0 थीटा अपॉन 2π I 2r. म्यू 0 I थीटा अपॉन 4π. અને આ કાં શોધવાનું છે ભાઈ?
सेंटर पर। कई डिरेक्शन में फील्ड हशे? उंगलियां करंट की डिरेक्शन में, अला आंगળી करंटनी दिशा में, अंगूठो अंदर। आवड़े? सारू। પછી મેગ્નેટિક ફિલ્ડ એટ ધ સેન્ટર ઓફ એટમ ડ્યુ ટુ ઓર્બિટલ મોશન ઓફ ઇલેક્ટ્રોન. ચાલો, આ ન્યુક્લિયસની અરાઉન્ડ ઇલેક્ટ્રોન આમ મોશનમાં છે. એની વેલોસિટી તો કરંટ આમ જોવાનો, કરંટ આમ જોવાનો. ચાલો, કરંટ આમ જાય તો મેગ્નેટિક ફિલ્ડ ક્યાં હશે? બોલો ઉપર. સેન્ટર પરનું ફિલ્ડ છે μ0I, થીટા નહીં આવશે, μ0I અપોન 2R. બસ હવે I એટલે ઓર્બિટલ કરંટ, ત્રીજું ચેપ્ટર ભણાવ્યું. I ઇઝ ઇક્વલ ટુ E/T EF EV/2πR. क्या लिखूंगा यहाँ पे? 4πR स्क्वेर. આવડી જાય? मैग्नेटिक फील्ड ड्यू टू रोटेटिंग नॉन कंडक्टिंग यूनिफॉर्मली चार्ज डिस्क एट इट्स सेंटर. चलो, ये करवाया है आपको. ऐसे एक नॉन कंडक्टिंग डिस्क दी हुई है. कौन सी वाली डिस्क? नॉन कंडक्टिंग, जिस पे चार्ज पूरी सरफेस पे ऐसे रहा. आपको मालूम है कि जैसे ये घूमेगी एफ फ्रीक्वेंसी से, पूरी डिस्क घूमेगी, चार्ज घूमेगा, चार्ज घूमेगा, करंट प्रोड्यूस होगा. तो अब ये जो करंट है वो अलग अलग रेडियस पे अलग अलग आपको मिलेगा. चलो, आटला करंट ने આપણે ચાલ આ જ લખીએ I. તો આનું બોલો મેગ્નેટિક ફિલ્ડ ડીબી ઉપર આવશે. બોલતો લખશે ડીબીનું વેલ્યુ શું લખીશ તું? ધ્વનિ μ0 અપોન μ0I 2R. I कैसे निकालोगे आप? I इज इक्वल टू DQ, इसका चार्ज DQ अपॉन T. T यानी F, क्योंकि F लिखा हुआ है मैंने. अब DQ कैसे निकालोगे? तो उसका एरिया कितना आएगा? एरिया कोने आवड़े? शिवम ने आवड़े. 2πR dr. चलो, अब DQ कैसे निकालोगे? πR स्क्वेर एरिया, Q चार्ज, 2πR dr एरिया કેટલો ચાર્જ? तो DQ इज इक्वल टू 2QR dr अपॉन R स्क्वेर. 2QR dr अपॉन R स्क्वेर. अनन्या किंमत मुकता आवड़े तने? 2FQR dr अपॉन R स्क्वेर मिस 2R चला गया. μ0 QF dr बाय R स्क्वेर. टोटल बी फाइन करने के लिए मेरे को क्या करना पड़ेगा? इंटीग्रेशन. डिस्क कहाँ से कहाँ तक है? सो μ0 QF अपॉन R स्क्वेर बाहर निकल आएगा. ये dr 0 से कैपिटल R. मिस अनन्या 1 dr R, एक एक R चला जाएगा. क्या आंसर आएगा? μ0 QF बाय. तो मैं क्या बोल रहा हूँ, ये जो लाल बॉक्सेस है ना, वो 3-4 बार आप लिखो. अभी भी हमारे पास 4 महीने बाकी है. नीट कई तारीखे आवानी? 3 મે. હવે 4 જ મહિના રહ્યા ને આપણે. 4 મહિનામાં 40 વખત આ વંચાય ઇક્વેશન. 40 વખત લખાય તો નહીં યાદ રહી જાય. હવે પૂછાય આપણને ફાયદો જ થઈ જાય બેઠો. हाँ, मैग्नेटिक फील्ड ड्यू टू
current carrying spiral loop at its center. હવે સ્પાઇરલ લૂપ એટલે કેવી લૂપ હોય ખબર? આ લૂપ આવી હશે. આ છે કે કાઢી નાખ્યો છે એ લોકોએ? મહર્ષિ સ્કૂલમાં ચાલી ગયું કે બાકી? આ કયું ચેપ્ટર ચાલવે છે હવે? આ પૂરું થઈ ગયું? અચ્છા, લોરેન્સ ફોર્સ. ચાલો હવે આ બાજુ ધ્યાન આપજો. આઈ બી શું આવે આની અંદર? જરાક ધ્યાન આપો. આ રીતે છે ને સ્પાઇરલ કોઇલ આવી હોય યાર, ખબર પડે એમ? પાટા એકબીજા પર વીંટાળેલા એમ. वो स्पाइरल देखा है ना, ऐसे ऐसे वो सांप ऐसे कुंडली करके बैठा है. કુંડલી જ કહેવાય ને. હું એટલે તો આપણે અહીંયા જે શરીરમાં હોય તેને કુંડલીની શક્તિ કહેવાય. अड़ी आटानी 2.5 टन की एक शक्ति होती है हमारे. हाँ, उसे कुंडलिनी शक्ति बोलते हैं. और हमारा जन्म ही इसीलिए हुआ है कि वो शक्ति हम जागृत कर सकें. वो कब जागृत होती है उसके भी लक्षण है. आप सपोज एक काम करते हो और वही काम में आप एकाग्रचित हो जाते हो तो भी वो कभी कभी जाग जाती है. कौन? कुंडलिनी शक्ति. हाँ, ऐसे कई मौक़ों पे अगर जाग जाए तो वो घातक भी होता है, वो पागल भी हो जाता है. लेकिन वो शक्तिमान था ना, वो आपने देखा होगा, वो ऐसे घूमता था, उसकी कुंडलिनी शक्ति जागृत हुई. उसका बेस वो था गंगाधर, इंडियन सुपर में. कौन सी जागी हुई थी उसकी कुंडलिनी शक्ति? कुंडी नहीं, कुंडलिनी. कुंडलिनी शक्ति है सब. ચાલો છોડો માં. આપ તમે પહેલાં ખાલી આટલું જાગી જાઓ, આ સૂત્ર મોડે કરી નાખો બસ, એટલે બધું જાગી જાય. આવો ને ત્યારે એમાં બધી એપ્લિકેશન છે. મેં બધી એપ્લિકેશન જે કોમન એપ્લિકેશન હોય ને તે જ લખી છે. ચાલો આ ઓ એ, હવે આટલું આ આર ડી આર. આમાં શું હોય? टोटल एन टर्न्स से. कितना टर्न्स है? एन टर्न्स. अनिशा, अब तेरे को क्या करना है? पता ही है तेरे को, करंट ऐसे यहाँ से फ्लो करेगा. है देखना, ऐसे ऐसे करंट फ्लो करेगा, बढ़ता ही जाएगा. ऐसे स्पाइरल है, पता चला? तो मैं क्या सोचूंगा, एक 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 टर्न अगर मैं गिनती में लूँगा तो जीवन टर्न आ जाए. કેટલા બધા टर्न हो. सो मैंने क्या किया, उसको मैंने ऐसे ऐसे रिंग में डिवाइड कर दिया. इसमें से करंट क्या जा रहा है? सपोज कर ले आई ही जा रहा है ना, सभी में से आई ही जा रहा है. अब इसका मैग्नेटिक फील्ड कहाँ पे आएगा? बाहर की ओर. चलो, कितना मैग्नेटिक फील्ड आएगा? डी बी म्यू 0 एन डैश आई अपॉन 2r, क्योंकि रेडियस क्या है इसकी? r है. अब प्योरली ये एन डैश कितने टर्न है? तो क्या एन डैश इसके टर्न है. अनन्या, टोटल एन टर्न्स है, कैपिटल एन टर्न नैसर्गिक. एन टर्न्स कितनी विथ में है? बी माइनस ए જેટલી વિથ છે ને ભાઈ, આટલી પહોળાઈ છે, આટલી પહોળાઈ, તો एन टर्न्स. तो डी आर विथ में कितना? तो म्यू 0 क्या आएगा? अच्छा, बी माइनस ए विथ एन टर्न्स आएगा. तो डी आर कितना आएगा? एन डी आर अपॉन बी माइनस ए. युगला मोड़े છે તને इक्वेशन? एन डी आर अपॉन 2 टाइम्स बी माइनस ए. चल, सभी मिल गया फिर के बाकी है?
बाकी है तो इंटीग्रेशन ले लो। कहाँ से कहाँ तक इंटीग्रेशन लेना है? ए से बी तक, ए से बी तक, ए से बी तक। डी बी में म्यू ज़ीरो एन आई टू बाई बी माइनस ए 1/r dr ए से बी। अब क्या आएगा? म्यू ज़ीरो एन आई टू बी माइनस ए एल एन आर ए से बी। म्यू ज़ीरो एन आई टू बी माइनस ए एल एन बी बाई। सही है? ये टोटल मैग्नेटिक फील्ड आपको ऐसे मिले। आपकी जानकारी के लिए गुजरात बोर्ड में 2006 से 2016 तक ये एमसीक्यू की औकात कितनी थी? सिर्फ 1 मार्क की। कितनी? 1 मार्कમાં પૂછા તો એક જ માર્ક. એટલે હું તો રટ્ટા મરાવતો, કારણ કે બોર્ડના જ ચોપડીમાં આપેલો હતો. બોર્ડમાં તો હજુ પણ ખબર છે ને, બોર્ડની પરીક્ષામાં કેટલા માર્કના એમસીક્યુ આવે? 1 માર્કનો. 50 એમસીક્યુ 50 માર્ક, બરાબર ને ધ્વનિ? તો એમાં 1 માર્કમાં તો અમુકને હું બળ કરાવતો જ નહીં, ભાઈ મોડે કહીને આવજે ખાલી, તો માર ખાશે, કરી લાવતા. જો કે માર્ક તો હું એટલે મારતો તો નહીં, શબ્દ જે આપતો ને એટલે શબ્દ પ્રહારથી બચતો. ચાલ થઈ ગયું. તો હવે જે આ હેલ્મહોલ્ટ્ઝ કોઇલ છે ને, હેલ્મહોલ્ટ્ઝ કોઇલ બોલતલા. હેલ્મહોલ્ટ્ઝ કોઇલ, ઇટ્સ અ ઓરિજિન ઓફ દેડકાની પેલી ટેડપોલ અવસ્થા આવે, ટેડપોલ. हाँ, सोलेनॉइड टेरेपोल है। फिर उसका विकास होगा और क्या बन जाएगा? सोलेनॉइड. हाँ, देखो जो કેટલું પરફેક્ટ એમ જો. હેલ્મહોલ્ટ્ઝ કોઇલ આ આવે પછી સોલેનોઇડનો વાર્તા. તો લગભગ આવતો પીરિયડ આનો છેલ્લા જેવો તો નહીં રહે, કારણ કે પેલું